જેઓ નેસડા ફાટકથી ગુરુકુળ સુધીનો રોડ બિસ્માર હાલતમાં, ગટરના પાણીના પ્રશ્નને લઈને રાહદારીઓ પરેશાન। એમાં મિલનભાઈ એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે ને કે કોઈ બાઇકની પાછળ બેઠા હોય તો એવું લઈને પડી જાય। એટલા મોટા ખાડા ગુરુકુળની બાજુમાં, સોસાયટીની વચ્ચેથી હાલી તો ગટરના ઢાંકણા એટલા ખુલ્લા હોય, પછી પાણી નીકળતું હોય અને એટલી હદે ખરાબ પરિસ્થિતિ છે ને એ તો લોકો ત્રાહિમામ થઈ ગયા છે। કોઈ પણ ભોગે નગરપાલિકાના ભાગે આવતું હોય, કોન્ટ્રાક્ટરના ભાગે આવતું હોય, જેના ભાગે આવતું હોય, આ રસ્તો કોઈ પણ ભોગે સારો થાય એ ઉત્તમ વાત છે। નગર તો હવે લોકો તો એટલા થાકી ગયા છે કે ભાઈ હાલો આપણે એવું લાગે તો આંદોલન કરીએ, પણ એવા આંદોલનના સ્ટેજે ન જાય અને આ તંત્ર કાંઈક જાગીને એમાં સરખું કરે એવી બહુ લોકોની અપેક્ષાઓ છે અને એટલી હદે ખરાબ છે કે હવે આપણે એનું વર્ણન કરવું ખરાબ છે। આટલી હદે આ બહુ ખરાબ ડ્રાઇવિઝનવાળો વિભાગ છે જે નવાગામના ફાટકથી તો આપણે જીઆઈડીસી સુધીનું, એની વચ્ચે સારો રસ્તો થાય એવી તંત્ર પાસે અપેક્ષા રાખી છીએ। આજુબાજુ ઘાંઘળી, વડિયા, ઉસરડ આટલા બધાય ગામનાને કોકને હોસ્પિટલનો પ્રશ્ન હોય, એમ્બ્યુલન્સમાં લઈ જતા હોય, એ જે ખાડાની પરિસ્થિતિનું વર્ણન કરવું અઘરું છે। એટલે એ બધાય ગામના લોકો એટલા ત્રાહિમામ થઈ ગયા છે। હમણાં તો વચ્ચે 2-4 દિવસ પહેલાં ઘાંઘળી ગયા તો ત્યાં બધા મળ્યા હતા, કહેતા કે ભાઈ હવે તમે કંઈક આગેવાની લો ને આની આપણે આંદોલન કરીએ। એટલે લોકો એકદમ આ પરિસ્થિતિથી થાકી ગયા છે, તો તંત્ર આનો વહેલી તકે કાંઈક રસ્તો કાઢે ને એવી અપેક્ષા રાખીએ છીએ।